નમસ્કાર ખેડૂત મિત્રો, બજરંગ એગ્રો સેન્ટર કેરાડા પાટિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો આજે આપણે વીરડી ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ મોરીની વાડીએ આવ્યા છીએ। વિજયભાઈ મોરીએ એમના ઘઉંની અંદર એશિયાડોન બાયોકેર કંપનીનું આપણે માઇકોડોન કરીને માઇકો રાજા ખાતર આવે છે 5 કિલોની બેગ, એણે 35-40 વીઘાની અંદર એના ઘઉંની અંદર માઇકો રાજા નાખેલું છે। મિત્રો તમે જોઈ શકો છો આ છોડની અંદર મિત્રો માઇકો રાજા નાખેલું છે, એની અંદર મૂળનો વિકાસ, અને આની અંદર માઇકો રાજા નથી નાખેલું, આ મૂળનો વિકાસ હજી નાખ્યો એને 8-10 દિવસ થયા છે। 7 દિવસ જ થયા છે, 7 દિવસ થયા છે હજી માઇકો રાજા નાખ્યો એને, અને ઘઉંની રોનક પણ સારી થઈ ગઈ છે। તો વિજયભાઈ આ કઈ રીતના તમે માઇકો રાજા નાખ્યું? ઉરિયાને ભેગું બરોબર, ઉરિયા નાખતા હતા એમની સાથે મિક્સ કરી નાખ્યું, અને પ્રમાણમાં કઈ રીતના રાખ્યું? પ્રમાણમાં 5 કિલોની થેલી હતી 2.5 વીઘામાં, 2.5 વીઘામાં કરી છે ને 5 કિલો। તમારી ટોટલ જમીનમાં નાખી છે 45 વીઘામાં માઇકો રાજા। શું લાગે તમને માઇકો રાજા નાખ્યા પછી? આમાં બાજુમાં તમારા ભાઈના ઘઉં છે, જો દેખાય કલર આમ જો દેખાય। હા બરોબર, એમાં સામે દેખાય। હા બરોબર છે, આનો કલર જો ને સામે જો દેખાય। ના ના 100% ભાઈ ના, માઇકો રાજામાં તો 100% ફેર પડે। તો મિત્રો તમારા ખેતરની અંદર પણ ઘઉંનું વાવેતર હોય તો માઇકો રાજા અચૂક વાવો। થેન્ક યુ।